આજે ભાજપમાં જે સત્તાની લડાઈ છે, જે ભ્રષ્ટાચારની ભાગબટાઈની લડાઈ છે, જે એમનો આંતરિક અસંતોષ છે, જૂથવાદ છે, જે ઉકળતો ચરુ છે, એ ક્યાંક ને ક્યાંક લેટર કાંડના સ્વરૂપમાં ધીમે ધીમે બહાર આવી રહ્યો છે કે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેનની નિમણૂકમાં 7 આંકડાનો વહીવટ થયો છે અને એ વહીવટ જિલ્લા પ્રભારી તરીકે નિમણૂક થયા બાદ તુરત જ પેલું કામ જિલ્લા પ્રભારીએ મારી નિમણૂક કરવાનું કહ્યું છે। અમરેલીમાં ભાજપના આંતરિક જૂથવાદથી શરૂ થયેલો લેટરકાંડની આગ રાજકોટ સુધી પહોંચી છે। રાજકોટ જિલ્લા ભાજપમાં પણ આંતરિક અસંતોષ ચરમસીમા પર છે અને નનામો લેટર વાયરલ કરવામાં આવ્યો છે। રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી અને ગુજરાત ભાજપ ચૂંટણી સહ ઇન્ચાર્જ ધવલ દવેના પાર્ટીના શિષ્ટાચાર વિરુદ્ધના કારનામા હોવાના આક્ષેપ સાથેનો લેટર વાયરલ કરવામાં આવ્યો છે। જો કે ધવલ દવેએ આ વાયરલ થયેલા લેટર મુદ્દે બોલવાનું ટાળ્યું છે। આ લેટરની શરૂઆતમાં જ રાજકોટ લોધિકા સંઘના ચેરમેન બનાવવા માટે 7 આંકડાની રકમમાં વહીવટ કર્યાનો ઉલ્લેખ કરી તેમાં જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ સપોર્ટ કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જો કે જેમની સામે આક્ષેપ છે તેવા રાજકોટ લોધિકા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ લેટરના આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા। મને પ્રેસના માધ્યમથી અમારા જિલ્લા પ્રભારી ના નામે નનામો પત્ર વાયરલ થયાની જાણ થઈ। પછી થોડી જાણકારી મેળવી કે એમાં શું લખ્યું છે તો મને ખ્યાલ આવ્યો કે પત્રના પ્રારંભે પહેલા પેરેગ્રાફમાં એવું લખ્યું છે કે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેનની નિમણૂકમાં 7 આંકડાનો વહીવટ થયો છે અને એ વહીવટ જિલ્લા પ્રભારી તરીકે નિમણૂક થયા બાદ તુરત જ પેલું કામ જિલ્લા પ્રભારીએ મારી નિમણૂક કરવાનું કહ્યું છે। જ્યારે પત્રની શરૂઆતમાં જ ગપગોળો છે કે મારી નિમણૂક જિલ્લા પ્રભારીએ આવતા વેત કરી તો મને એવો ખ્યાલ આવ્યો કે મારે પ્રેસને સાચી માહિતી આપવી જોઈએ। તો હું કહું છું કે 2/5/23ના રોજ જિલ્લા પ્રમુખ મનસુખભાઈ ખાટરિયા પ્રદેશનો મેન્ડેટ લઈને આવ્યા, મારી નિમણૂક થઈ સર્વાનુમતે અને એ તારીખ 2/5/23 અને જિલ્લા પ્રભારી તરીકે ધવલભાઈની નિમણૂક થઈ 16/5 અને 25/5 નિમણૂક થઈ જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાની। તો હવે આપને મારે માત્ર આટલું જ કહેવાની વાત હતી કે મારી નિમણૂક પછી જિલ્લા પ્રભારીની નિમણૂક 14 દિવસ પછી થઈ છે। હવે સત્ય આપ જાણી શકો છો અને એમાં પત્રમાં એવું લખ્યું છે ધવલભાઈને મદદ કરી છે અલ્પેશભાઈ ઢોલરિયાએ। ત્યારે અલ્પેશભાઈ પ્રમુખ નતા, એટલે આ વાત હતી। એટલે ગેરસમજ પ્રેસમાં, સહકાર જગતમાં, લોકોમાં અને ખાસ અમે જેનું કામ લઈને બેઠા છીએ એવા ખેડૂતોમાં ગેરસમજ ન ફેલાય એટલા માટે આ સ્પષ્ટતા જરૂરી હતી। આજે ભાજપમાં જે સત્તાની લડાઈ છે, જે ભ્રષ્ટાચારની ભાગબટાઈની લડાઈ છે, જે એમનો આંતરિક અસંતોષ છે, જૂથવાદ છે, જે ઉકળતો ચરુ છે, એ ક્યાંક ને ક્યાંક લેટર કાંડના સ્વરૂપમાં ધીમે ધીમે બહાર આવી રહ્યો છે। પહેલા આપણે અમરેલીનો લેટર કાંડ જોયો, આજે રાજકોટમાં પણ મીડિયાના મિત્રો માધ્યમથી જે માહિતી મળી કે અહીંયાના ભારતીય જનતા પાર્ટીના કોઈ પ્રભારી કેવી રીતે સત્તાનો દુરુપયોગ કરે છે, કેવી રીતે પદો માટે પૈસા લેવાય છે, કેવી રીતે માનીતાઓને ફાયદો કરવા માટે સત્તા, પોલીસ, પ્રશાસનનો દુરુપયોગ કરીને કરોડો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એના આક્ષેપો આ પત્રમાં કરવામાં આવ્યા છે। એ સાચો છે ખોટો છે તો સરકાર ફરી FSLમાં મોકલીને તપાસ કરાવે, પણ આ પત્રકાંડો, લેટર કાંડ જે ગુજરાતમાં થઈ રહ્યા છે, ભાજપની સત્તામાં ભાગબટાઈની જે લડાઈ છે, ભ્રષ્ટાચારના પૈસાની ભાગબટાઈની જે લડાઈ છે,
આંતરિક અસંતોષને જૂથવાદ છે એ દિવસે દિવસે બહાર આવી રહ્યો છે, અને હવે પાપનો ગઢો ભરાઈ ગયો છે અને ગમે ત્યારે ફૂટવાની તૈયારી છે.